આજનો આ જે કાર્યક્રમ છે કેશવ શૈક્ષણિક સ્કૂલ કે જેના દ્વારા એક સ્કિલને લગતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર આપણે બાળકોને ધોરણ 12 પછીના જે બાળકો છે એમને કઈ રીતે ધોરણ 12 પછી કેરિયર પોતાનું સિલેક્ટ કરવું અને ખૂબ સારા કેરિયર આગળ વધી અને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી કઈ રીતે મેળવી શકે એમના વિશેનો આખો આજે આપણે એમને સેમિનાર પ્રોવાઈડ કર્યો છે. આ કાર્યક્રમમાં સવારે અમે 9:30 આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ અમે વાલીઓ અને સ્ટુડન્ટની સાથે આ કાર્યક્રમને અમે પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમની અંદર આજની જે નવી ટેકનોલોજી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેનાથી બાળક આજે વાકેફ નથી તો એમના દ્વારા એમને ટેકનિકલ નોલેજ આપવામાં આવ્યું. ત્યાર પછી ધોરણ 12 પછી કે BCA BCom BBA ની સાથે સાથે તમે કઈ રીતે સ્કિલને ડેવલપ કરી શકો છો એમના વિશે પણ એમને નોલેજ આપવામાં આવ્યું છે. આજનો કાર્યક્રમ શું હતો સાહેબ સ્કૂલની અંદર સેમિનારનો? શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ જૂના વિપળિયામાં આજે ધોરણ 12 પછી કેરિયર પસંદગીનો સેમિનાર હતો, જેમાં રેડ એન્ડ વ્હાઇટ કોલેજના પ્રિન્સિપાલો અને એની ફેકલ્ટીના જે વ્યક્તિઓ અમારી સંસ્થાની મુલાકાતે હતા, જેઓએ અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના ધોરણ 12ની અંદર જે અભ્યાસ કરતા હતા એ વાલીઓ પણ આવ્યા અને એનો સેમિનારનો લાભ લીધો. ધોરણ 12 પછી આઈટી ક્ષેત્રે બાળક શું કરે, આગળની ફેકલ્ટીઓ બધી શું છે એની બધી સરસ માહિતી એ લોકોએ આપી. આ કેમ્પની અંદર કેટલા લોકો વાલીઓની આવ્યા વિદ્યાર્થીઓની? આ કેમ્પની અંદર અમારા હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અપડાઉનના કોઈ વિદ્યાર્થીઓ છે અથવા કોઈ બીજા અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા, જેમ કે બાબરા, જસદન, હાટકોટ, વિનનગર ના અનેક ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેમિનારમાં હાજર રહ્યા હતા.